सरस्वती सुर दीजिए, गुणपति दीजिए ज्ञान, हनुमंत महाबल दीजिए, मारो सद्गुरु दीजिए सान। हनुमंत महाबल दीजिए, हनुमंत महाबल दीजिए, सद्गुरु दीजिए सान। गुरु जी जड़ जड़ी जड़ जड़ी जड़ियां परम पार, उखेड़ी कोई थी उखड़े जना, उखेड़ी कोई थी उखड़े जना, ए उखेड़ी उखेड़ी कोई थी उखड़े जना, लाखों मथे लुहार, माटे संत चटको लाग्या विना, ए साधु चटको लाग्या विना कीरी जय कीर्ता, ईयड़ की भमरी बने भमरी बने, ईयड़ की भमरी बने, तो नर ने કેટલીક વાર ईयड़ की भमरी बने, नर ने કેટલીક વાર, नर ने કેટલીક વાર। આ પરમ પાવની ભૂમિમાં આપણે સૌ ભગવાનનું ભજન કરવા માટે બેઠા છે, ત્યારે સૌ પ્રથમ આ ભૂમિને પ્રણામ કરી, એની જાગ્રત ચેતનાને પ્રણામ કરી, પૂજ્ય સંતોના ચરણમાં પ્રણામ કરી, પૂજ્ય ઘનશ્યામદાસજી મહારાજના ચરણમાં પ્રણામ કરી, આપ સૌની અંદર વિરાજિત પરમ તત્વ પરમાત્માને પ્રણામ કરીને મારી વાણીને પવિત્ર કરવા માટે
ભજન કરવા છે ત્યારે આપ સૌ અહીંયા એકઠા થયા છો એનું મૂળ કારણ એ છે કે અહીંયા કંઈક એવું તત્વ છે જે આપણને ખેંચીને લાવે છે. કોઈ પણ ભૂમિ જાગૃત ત્યારે બને, આમ તો બધી સબ ભૂમિ ગોપાલ કી, પણ એક જરાક તીખારો કરવો પડે છે. અને તીખારો આગ પકડતા વાર નથી લાગતી, અને આગ પછી જ્યોતમાં ફેરવા જતી હોય છે. અને એવી 33 જગ્યાઓની જ્યોત અહીંયા વિરાજે છે. જેને પણ બાપુ આ વિચાર આવ્યો એ વિચારને વંદન છે. આપણે બાપુ ચર્ચા થઈ એમ કે યાજ્ઞવલ્ક મહારાજ અને જનક મહારાજ બૃહદારણ્યક ઉપનિષદમાં 5 જ્યોતિની વાત કરે છે. એમાં આખરી જ્યોતિ આત્મજ્યોતિ, એમ 33 આત્મજ્યોતિ અહીંયા પ્રગટ બેઠી છે. એમને પ્રણામ કરીને બાબુ તમારો વધારે ટાઈમ નહીં લઉં, હું વચ્ચે હમણાં લઈ લઉં ભજનમાં, કેમ કે આપણે કથા પણ કરવાની છે એટલે હું આપણે રોકીશ નહીં. આપ જઈ શકો, ગમે ત્યારે જઈ શકો છો. પણ મેં વાંચ્યું છે કે ભજન કરવું અને ભોજન કરાવવું એ સૂત્રને પકડીને મારે અત્યારે ચાલવું છે. એટલે સૌ પ્રથમ સંત ભક્ત ચરિત્ર ગાથાનું ગાન થઈ રહ્યું છે અને આજે 3જો દિવસ છે ત્યારે મહાપુરુષો બેઠા છે. હું એટલો ભાગ્યશાળી રહ્યો છું કે સાધુ મહાત્માના ચરણોમાં જ્યાં જ્યાં જવાનું ત્યાં હું પહોંચી શક્યો, ત્યાં જઈને ભજન કર્યું છે. મેં વિશ્વંભર ભારતી મહારાજના ચરણમાં બેસીને મેં દરબારી રાગ ગાયો છે. હરિહરાનંદ બાપુની સામે બેસીને મેં ભજન કર્યું છે. અને આજે મને મોકો મળ્યો છે ત્યારે અવધેશાનંદ મહારાજની સામે એમના ચરણમાં બેસીને ભજન કરવું છે. ત્યારે સાધુ રે પુરુષનો સંગ મળ્યો, સાધુ રે પુરુષનો સંગ, સાહેલી સાહેલી અમને સાહેલી અમને આજ ભાગ્ય રે મળ્યો, ભાગ્ય મળ્યો આવા સાધુ રે પુરુષનો સંગ મળ્યો, સાધુ પુરુષનો સંગ. આંગણીએ પધાર્યા, આ કાનભાઈ અવર પુરુષના સંગડો ન કરી હરી, અવર પુરુષ, અવર પુરુષ, અવર સંગડો ન કરી હરી, પાડે ઈ તો ભજનમાં ભંગ. એ સાહેલી ભાગે મળ્યો, એ પ્રભુજી
આજ ભાગ્ય રે મળ્યો, ભાગ્ય મળ્યો આવા સાધુ રે પુરુષનો સંગ, સાધુ રે પુરુષનો સંગ, એ પુરુષનો સંગ, એ પુરુષનો છે. સૂરજ ઉગ્યો મારી તારું કંકુ ખરું ને, સૂરજ ઉગ્યો, સૂરજ આ બાપુ સાધુ પુરુષનો પૂજ્ય ઘનશ્યામદાસજી મહારાજને આપણે ઘણીવાર સાંભળ્યા છે અલગ અલગ જગ્યાઓ પર, અલગ અલગ સ્ટેજ પર. પણ બાપુ મને ખૂબ આનંદ થયો કે જે એ મૂળભૂત વિષયના જીવ છે એ કથા એ કરી રહ્યા છે. મારી ઉંમર ઘણી બધી નાની બાપુ એમની સામે, આપ સામે, પણ ખોળ્યું તો સાધુનું છે. એટલે મહાદેવને પ્રાર્થના કરીએ કે આ જે રસ્તો એને પકડ્યો છે એ દીપી ઉઠે, દીપી જ ઉઠે, સવાલ જ નથી. કેમ કે ભક્તનું ગાન એટલે પરમાત્માનું ગાન. પરમાત્મા ત્યારે રાજી થાય જ્યારે એનો ભક્ત રાજી હોય. અને એટલા માટે રામચરિત માનસમાં પાર્વતીજીને સમજાવતા વિભીષણના પ્રસંગ વખતે શિવજી મહારાજ કહે છે કે સાધુ અવજ્ઞા તુરત ભવાની કર કલ્યાણ અખિલ કે હાલે. એમ સંત સાધુનું ચરિત્ર ગાન કરી રહ્યા છે. ત્યારે બાપુ આપને લાખ લાખ વંદન. અને આપ જે કરી રહ્યા છો એમાં અમે સાધુડા બહુ રાજી છીએ મારા બાપ. એટલા માટે જ અમે ભજન પસંદ કર્યું છે. શું કા સાધુ પુરુષ સગડો જો કરી હરી સાધુ સાધુ એ સાધુ રે પુરુષ સગડો જો કરી હરી તો એ ભજનમાં ચડી જાય ચોગુના રંગ, ચોગુના રંગ. એ સાહેલી ભાગે મળ્યો, મળ્યો સાહેલી ચડી જાય ભજન માં ચોગુના રંગ. એ સાહેલી સાહેલી અમને આજ ભાગ્ય રે મળ્યો, ભાગ્ય મળ્યો આવા સાધુ રે પુરુષનો સંગ મળ્યો, સાધુ પુરુષનો ચરણ રજ હરી ઉડીને લાગી મારે અંગ, ઉડીને લાગી મારે અંગ. મીરાબાઈ એટલે મારવાડ બાબુ. અને મારવાડના મધુરા સૂર કંઈક જુદા છે.
થોડું ઘણું શાસ્ત્રીય સંગીત પશ્ચિમ બંગાળમાં કલકત્તામાં રહીને ભણ્યો છું, એટલે મને ખ્યાલ છે મારવાડના રાગ અને મારવાડનો ઠાઠ કંઈક અલગ છે. કેસરિયા મારવાડ મારવાડ કેસરિયા બાલમ આવને પધારો મારે દેશમાં, પધારો મારે દેશ, પધારો મારે प्यारी राडोला आओ रे, पधारो मारे देश, पधारो मारे देश, पधारो मारे देश, मीरा मीरा. પણ ઘનશ્યામદાસજી મહારાજને ખૂબ ગમે છે. બાપુએ પણ મને વાત કરી છે, એટલે વચ્ચે આ પદ લઈ લઉં. 2010માં મેં લખ્યું અને ઘનશ્યામદાસજી બાપુએ પણ ખૂબ ગાયું છે, એટલે એક બે લાઈન બાપુને સંભળાવવા માંગુ. શંકર પાર્વતી દેવું વાદ વધે છે, વાદ વધે છે ને વેદ વધે છે. કરો રે પાર્વતી તમારા પિયરિયાની વાતું, કરો રે એ પાર્વતી તમારા પિયરિયાની વાતું. અમારા એ પિયરીએ શિવજી સોનાના બંગલા, શંકર પાર્વતી દેવું વાદ વધે છે. કરો રે મહાદેવ તમારા કૈલાસની વાતું, કરો રે એ મહાદેવ કૈલાસની વાતું. ભોળાનાથ શું કહે છે બાબુ? આ કડી સીધી તમને લાગુ પડે. અમારા એ અખાડે સતી હરિ કેરા ગુણલા, પછી હરિ કેરા ગુણલાને ભભૂતિના ધૂણલા, શંકર પાર્વતી દેવું વાદ વધે
વારો રે આમ તો ઘણું લાંબુ છે પણ ધોરાજી બાપુ હું જ્યારે બસમાં ભજનમાં જતો તો 2010માં ત્યારે બસમાં લખેલી રચના છે. ગેલા રે મહાદેવ તમારી જીભલડીને વારો મૂળ પ્રસંગ માતાજીનું બીજું જ્યારે જન્મ થાય છે હિમરાજના ઘરે, અને એ સમયે સપ્તર્ષિની પરીક્ષા લે છે અને પછી નારદજી આવીને સમજાવે છે કે હે મા પરાંબા, હે ભવાની, તમારા લગ્ન તો મહાદેવ સાથે થવાના છે. અને ત્યારે માતાજી હઠ લે છે કે મારે મહાદેવના દર્શન કરવા છે, તમે ખબર આપો. બે હાથ જોડીને ભોળાનાથ પાસે નારદજી જાય છે, પ્રભુ અવિવેક થાય તો માફ કરજો, પણ માતાજી આવો પ્રસ્તાવ મૂક્યો છે કે દર્શન કરવા છે. ત્યારે નારદજીને મહાદેવ કહે છે કે તમે આગળ જાઓ, હું આવું છું. ને ભગવાન ભોળાનાથ અને માતાજી જ્યારે મા ભવાનીના બીજા જન્મમાં હિમરાજના ઘરે, હિમાલયના ઘરે જન્મ થાય પછી પહેલી વાર સામે આવે, ત્યાંથી આ પદ ચાલુ થાય છે. સામે સામે વાદ સંવાદ છે. ત્યારે શું કહે છે? ગેલા રે મહાદેવ તમારી જીભલડીને વારો જીભલડીને વારો, વાંકુ મારા પિતાનું ના ઉચ્ચારો. વન રાત વનમાં અમને નારદ મુનિ મળ્યા. નારદજી કેતા તા મહાદેવ મનના છે ભોળિયા. મનના છે ભોળિયા, છેલા એના રાવણ જેવા બળિયા. મનના છે ભોળિયા, છેલા એને કુબેર જેવા તારિયા. ઈ રે કારણીએ પ્રભુ અમે અખાડે જઈ ભળિયા. સંત ચરણ રજ હરી. મૂળ ઠેકાણે પાછું માળા ફરીને બાજુ મેરે ખંડે આવીને ઉભું રહેવું પડે બાબુ. મ્યુઝિશિયન અને મેજિશિયનમાં બહુ જાજુ અંતર નથી બાબુ. મેજિશિયન એટલે જાદુગર. જાદુગર હોય માણસમાંથી ચકલી બનાવી દે, પણ શરત એટલી પછી ચકલીમાંથી માણા થાવો જોઈએ. મૂળ પાછું આવી જવું પડે. એટલા માટે મીરા ગાવે સંત ચરણ રજ હરી. ઉડીને લાગી મારે સાહેલી અમને આજ ભાગે રે ભાગે મર્યો આવા. સાધુ રે પુરુષનો સંગ, સાધુ રે પુરુષનો એ પુરુષનો સંગડો સંગડો. પણ મેં વાત કરી એમ બાબુ, ભજન કરવા છે. ચાલો ને વિદુર ઘે જાય, ચાલો ને વિદુર ઘેર જાય. ઉદ્ધવજી આલો ને વિદુર ઘેર
તાંદળિયાની બાજી હાર્મોનિયમ આપજો તાંદળિયાની બાજી રુચિ રુચિ ભોગ લગાઈ હર હર ગોમતી રુચિ રુચિ ભોગ લગાઈ ઉદ્ધવજી આલો ને વિદુર જાય આલો ને વિદુર ऊंचा ऊंचा महल दुर्योधन ऊंचा ऊंचा महलो जी दुर्योधन रति भरसू खन पाई हर हर गोमती रति भरसू खन पाई उद्धव जी आलो ने विदुर गे जाई आलो ने विदुर घेर जाई उद्धवजी आलो ने विदुर गे जाई जाई બાપુની ફરમાઈશ છે કટારી કાળ જે વાગી તમારી કટારી કાળ જે વાગી તમારી યાદ આવે છે કટારી કાળ જે વાગી તમારી યાદ આવે રહું છું રાત ભર જાગી તમારી યાદ આવે તમે કોચી બાપુ અલગ રાગમાં ગાયું તમે કટારી કાળ જેવાગી તમારી યાદ આવે છે કટારી
કટારી કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે રહું છું રહું છું રહું છું રાત ભર જાગી તમારી યાદ આવે છે તમારી યાદ આવે છે જાઉં કહા जाऊं कहाँ तजी चरण तिहारे काको पतित पावन जग के ही अति जाऊं कहाँ तजी शरण तिहारे પૂજ્ય બાપુ સામે મોરારી બાપુ સામે મેં વર્ષો પહેલા ગાયું ને પછી જુનાગઢમાં પણ 2-3 વાર આ રચના ગાઈ છે જબ તક सांसें चलेगी तुझको चाहूंगा यार जब तक सांसें चलेगी तुझको चाहूंगा यार मर भी गया तो भी तुझे करूंगा मैं प्यार मर भी गया तो भी तुझे करूंगा मैं प्यार करूंगा मैं आज बाबू ऊंचा ऊंचा महलों दुर्योधन रति भर सूखा न पाई उद्धव जी आलो ने विदुर के जाई कहत कबीर साहेब सुनो भाई साधो आवा संतो वेचे त्या वेचाई हर हर गोमती साधुड़ा वेचे त्या वेचाई उद्धव जी आलो ने विदुर गे जाई आलो ने विदुर घेर जाई उद्धव जी आलो ने विदुर गे जाई હવે આ જે ઓડિયન્સ બચ્યું છે મારા માટે ઈ ખરેખર સુરીલા બેઠા છે હવે બધા ઘાયલ કી ગત કાયલ જાને એક બે લાઈન લઈને પછી આપણે આગળ મારે એક બે રચના બાબુને સંભળાવી છે બહુ જાજો સમય તમારો નહીં લઉં એરી સખી મંગલ ગાઓ
મંગલ મંગલ ગાવો રે ધરતી પર સજાવો રે आज उतरेगी पियू की सवारी एरी कोई काजल लाओ रे मोहे काला टीका टीका लगावो रे उनकी छब से दिखूं मैं तो प्यारी उनकी छब से दिखूं मैं तो प्यारी प्यारी लक्ष्मी जीवारो नजरा लक्ष्मी जीवारो नजर उतारो आज मोरे पिया आज मोरे पिया भजन के काबिल मुझे आपकी नजरों ने समझा हाँ भावेश भाई रंगों से रंग मिले नए नए ढंग खिले खुशी आज द्वारे मेरे डाले डाले डेरा पीहू पीहू पपी हारटे पिया ए पिया पिया रे पिया रे पिया रे पिया रे पिया रे पिया रे थारा बिन लागे नाही मारो जिया रे ओ थारा बिन लागे नाही मारो जिया रे ऐसे पीहू पीहू पप्पी हारटे कुहू कुहू कोयल जमे कोयल बापू काठियावाड़ी अलग છે कोयल बैठी आ बलियानी डार मारो कठने कांगरे ए मानारा ए होशीला मीरा
आंगन आंगन है परियों गया ओ आंगन आंगन है परियों गेरा अनहत नाद बजा बजा मरे सरे मसारे मरे सनी सरे धरे सम भजनी ले धरे सा सनी सा सनी सा नि ભરતનાટ્ય શાસ્ત્રમાં બાપુ 14 પ્રકારના નાદની વાત ભરત મુનિએ કરી છે. એ મુજબ 14 પ્રકારના નાદો છે. એમ અહીંયા આહત અને અનાહત નાદની વાત છે. ત્યારે આહત નાદ માનવ દ્વારા મહામાનવને રાજી કરવા માટેનો નાદ છે, જ્યારે અનાહત નાદ ભક્ત દ્વારા ભગવાનને રાજી કરવાનો નાદ છે. અને અહીંયા અનાહત નાદની વાત છે. ત્યારે થોડું ઘણું શાસ્ત્રીય સંગીત 19 વર્ષ બાબુ શીખ્યો છું અને એના આધારે ગાઈ શકું. આપણી સાથે આટલા સરસ સાજિંદા છે, એકવાર એમને જોરદાર તાળીઓથી વધાવીએ. ભાવેશભાઈ અને હિરેનભાઈ બંને બહુ સારા સાજિંદા છે. આટલું સરસ બજરંગ સાઉન્ડ છે અને બાપુના સાનિધ્યમાં તો આ બધા જલસા છે. શૂટિંગવાળા ભાઈ મંડપને આટલું અદ્ભુત આયોજન છે. ત્યારે મહાદેવમાંથી મૂળભૂત છે નાદમાંથી 14 અક્ષર નીકળ્યા ને એમાંથી વર્ણમાળા મળી માપો. અને આ બધા શાસ્ત્રો પુરાવા સાથેની વાત છે. આ કાંઈ ગલોફા જ્ઞાનની વાત નથી. મહાપુરુષો સામે સાબિતી વગર બોલાય નહીં. આવા સંતો સામે કેમ બોલવું? કેમ કે એક બહુ સરસ વાત મારા મોટાભાઈએ મને કરેલી બાપુ, કે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે મોબાઈલની અંદર પ્લે સ્ટોર છે, એમાંથી બધું ડાઉનલોડ થઈ જાય, પણ આશીર્વાદ ડાઉનલોડ કરવાની કોઈ જગ્યા નથી. એવી જગ્યાઓ આવી ક્યાંક ક્યાંક બચી છે મારા બાપ. આવા મહાપુરુષોના ચરણમાંથી જ આશીર્વાદ મળે. બાકી ક્યાંય આશીર્વાદ ડાઉનલોડ કરવાના કોઈ એપ્લિકેશન આવતા જ નથી. આવા સંતોના ચરણમાં બેસી જાય મામાદેવની સામે એક વાર એક આહુડું પાડી જુઓ મારા બાપ. બીજે ક્યાં આમ બાપુ જવાની જરૂર નથી. અને સનાતન ધર્મ એટલો મોટો છે, એટલો વિશાળ છે કે એમાં આવા મહાપુરુષોના કારણે બચ્યો છે આ ધર્મ. ભજન પણ આવા મહાપુરુષોએ બચાવી રાખ્યું છે. બાકી ક્યાં ભજન કરવું બાપુ? ક્યાં થાય છે ભજન? જેટલી જવાબદારી ગાયકોની છે એટલી જ જવાબદારી મારા બાપ તમારા શ્રોતાઓની પણ છે ભજનને સાચવવા માટે. કેમ કે મૂળ થોડો તો ભજન છે. એની ડાળીઓ ભલે ગમે ત્યાં ફૂટે, પણ પાછું મૂળે તો બધાને આવવું જ પડશે. 5, 25, 50 કે 100 વર્ષે પાછું આવવું પડશે. ઝીણા ઝીણા મોતીડાને સંતોભાઈ પીળા પીળા મોતી. કેવી પરંપરા છે! મહાપુરુષો પોતાના અનુભવથી લખી ગયા એને સંતવાણી કહેવાય. એક એક અનુભવો શું લખ્યા છે. એક ભજનની 2 કડી ખાલી સમજાઈ જાય તો ભવ તરવો સહેલો થઈ જાય મારા બાપ. એવા ભજનો પડ્યા છે આપણા સંતવાણીમાં. મારા વાલાને વઢીને કેજો, માને તો મનાવી લેજો રે. એવો ધવજી એમ મારા વાલાને વઢીને કેજો. પરમાત્મા કૃષ્ણને તુકારો કરીને બોલાવી શકાય એવું ભગવાન છે મારા બાપ. મથુરાના રાજા ત્યાં છો, ગોવાળોને ભૂલી ગયા છો. જી 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 જી. તમે ગોવાળોને ભૂલી ગયા છો. પછી માને તીને મેલે ગયા
લાલાને વઢીને કેજો જેસલ કરીને એ વિચાર માથે મેહુલાનો માર આ સપના જેવો છે સંસાર તોળી રાણી કરે છે વિચાર આવો ને જેસલરાય આપણ પ્રેમ થકી એ જી મળીએ હાચા હાચા સંતો હોય ત્યાં જઈ ભળીએ રે મોતીડા એ રણમાં એ ઓરાય માથે પડે ઘણ કે રોગા ફૂટે ઈ તો ફટકિયા રે કહેવાય ખરાની ખળે કબરું એ આવો ને આ બધા અનુભવથી લખેલા ભજનો છે મહાપુરુષ બાપુ ગાવ તો વાંધો નહીં ને બે કડી આ છોકરાઓને બધાને આજની પેઢીની જરૂર છે આ ભજન સંભળાવવાની મારા બાપ ક્યાં વયું ગયું આપણું ભજન આપણી મૂળ પરંપરા આપણે ભૂલી ગયા મારા બાપ આ આપણી મૂળ પરંપરા છે રામજી મંદિર એક ખોબા જેવડી એક ગામની જગ્યા હોય ને એમાં ગામના પાદરમાં એક રામદાસજી મહારાજ રામસાગરના આધારે ભજન કરતા ને 5-25 બાપલાઓ બેસતા ને એ જેણે દ્રશ્ય જોયું હશે એના રૂવાડા ઊભા થઈ જાય કેવા ભજનો હતા આપણી મૂળ પરંપરા છે મારા બાપ બધું સાંભળવું જોઈએ પણ આને ભૂલવું ન જોઈએ આપણે આપણી જવાબદારીમાં આવે છે હું તને પૂછું મારી બેની રે સોહાગાણ રે તું મને કહી રે સંભળા કિયા રે મલકના એ બેની તમે રે વાટવડા કિયા કિયા દેશ તમે જાઓ રે સોહા સુંદરી રે એ સોહાગણ સુંદરી આ મૂળ પરંપરા છે આપણી પણ અત્યારના અર્વાચીન ભજનો એવા સુંદર છે વેલો રે મોડો રે મારો સાહેબો પધારશે વેલો રે મોડો રે મારો સાહેબો પધારશે એને કેજો કે ચુંદડી લાશે રે ઓઢાડે કેજો કે ચુંદડી લાશે રે ઓઢાડે આ કાયા ભલે ને બળે માટી માટીમાં મળે પ્રીતડી નહીં રે બળે હંસલાલો રે એ હવે મોતીડા નહીં રે મળે આ તો જાજવાના પાણી પાણી આ તો જાજવાના પાણી આશા જૂટી રે બંધાણી મોતીડા નહીં રે મળે હંસલાલો
મોતીડા નહીં રે મળે, મોતીડા નહીં રે મળે. પણ વાત કરતા હતા આપણે આહત અને અનાહત નાદની. અહીંયા આહત અને અનાહત નાદની વાત આવતી હતી ને મૂળ ઈ 14 પ્રકારના નાદ મહાદેવમાંથી ઉદ્ભવ્યા છે. ત્યારે શિવ 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 આદિ અનંત શિવ, આદિ અનંત શિવ બોલે મહાદેવ. હર 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 શિવ 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 શિવ. ગોકુળિયું ગમતું નથી અને મને જમના લાગે ખારી છે, પણ મારા વાલા નિહારે રે તમે સિદ્ધને કરાવ્યા શામળા, પણ વાલા નિહારે રે સિદ્ધને કરાવ્યા શામળા. 11 વર્ષ ને 52 દિવસ કૃષ્ણ પરમાત્મા ગોકુળમાં માયા સંકેલી નીકળી જાય છે. ત્યારે ત્યાંના ગોપ ગોવાલની બાબુ હાલત શું હોય છે? જીવનજી જીવનજી કનવાય નહીં રે જાવા દઉં આજ વનમાં, રાતલડી રોતું રે. રાતલડી રોતું રે. ઓ મારી ઓ મારી ઓ મારી નથડી નો રે શણગાર, તમારી યાદ આવે છે, મનોમન વાત થાય છે. હમણાં આપ સૌએ આ નાઝીર સાહેબની ગઝલોને ખૂબ વધાવી છે, એટલા માટે. તમારી યાદ આવે છે, મનોમન વાત થાય છે. હું સાંભળતો રહું છું ને સાંભળતો રહું છું ને, હું સાંભળતો રહું છું ને
હૃદયના ધબકાર બોલે છે, દર્દ જે હોય છે દિલમાં આવીને બાર બોલે છે, રહે જો મૌન આંખો તો અશ્રુધાર બોલે છે, દર્દ જે હોય દર્દ જે હોય દર્દ જે ફકીરી હાલ જોઈને પરખ કરશો નહીં નાઝ. ફકીરી હાલ જોઈને પરખ કરશો નહીં નાઝ નાઝ. જે સારા હોય છે એના 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 જે સારા હોય છે એના બધા સંસ્કાર બોલે છે, જે સારા હોય છે એના બધા સંસ્કાર બોલે છે, દર્દ જે હોય છે દિલમાં આવીને બાર બોલે છે, દર્દ જે હોય દર્દ જે મૂળ વાત હતી આપણે કૃષ્ણ પરમાત્માની. પણ ઘણા સમય પહેલા આપણે ભારતીય આશ્રમમાં જ બાપુ મેં ગાયું હતું અને આપે જ ફરમાઈશ કરી હતી અને એ ધૂનને આપ સૌએ ખૂબ વધાવી છે, લાખો લોકોએ જોઈ છે. એનાથી બાપુ એક એક એ ધૂનથી બદલાવ એવો આવ્યો, લગભગ 300 જેટલી શાળાઓમાં એ ધૂન અત્યારે પ્રાર્થના તરીકે ગવાય છે. મૂળ હરિહરાનંદ બાપુએ નારાયણ સ્વામી બાપુના ગુરુદ્વારો એમણે લખેલી અને મૂળભૂત આનું કમ્પોઝિશન બાપુ સીતારામ આવજો હો મારી ઝૂંપડીએ, એ મૂળભૂત ઠાઠ છે આનો. અને એ જ ઢાળમાં નારાયણ બાપુએ ગાઈ અને પછી એને અમે પાલુભાઈ સાથે ચર્ચા કરી અને પછી એના અમુક અંતરા ગોઠવ્યા અને પછી એને બાપુ અમે કોરોના પછી અમે રિલીઝ કરીને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ હતો. એ આજે આપણી સામે બાપુ બીજી વાર ગાવા જઈ રહ્યો છું. એટલા માટે ગુરુજીના નામની હો મારા છે મારા નારાયણ નામની હો મારા છે ડોકમાં, જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં, અવળું ચલાય નહીં હો મારા છે ડોકમાં, મારા નારાયણ નામની હો મારા છે ડોકમાં. હરિહરાનંદ કહે સત્ય ચુકાય નહીં, હરિહરાનંદ કે સત્ય ને ચુકાય નહીં,
છે ડોકમાં એ મારા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં 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 ઊંચો છે ગરબો દાતા નીચે જમી નિશા પીર દાતા ઊંચો ગરબો દાતા નીચે જમી નિશા દાતા અને વચમાં ભવે સરવારી વચમાં ભવે સરવારી અજય મુગર ગિરનારી રે બાવાજી સાધુ ગિરનારી તમારા ભજનની એ લેન લાગી 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 હવે તમારો ભરોહો મને પારી એવો ગરબો ગિરનારી રે બાવાજી સાધુ ગિરનારી ગિરનારી રે સાધુ સાધુ ગિરનારી ગિરનારી રે બાવાજી ગિરનાર 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 बोल गिरनारी महाराज की सनातन धर्म की दत्त भगवान की रामचंद्र भगवान की हनुमान जी महाराज की नमः पार्वती पते हर हर